પાકિસ્તાનના આર્મી ચીફનું નામ છે જનરલ સૈયદ આસિમ મુનીર. એમણે જાણે સનેપાત ઉપડ્યો એવું એક જગ્યાએ એમણે ભાષણ કર્યું. ઇસ્લામાબાદમાં એમણે કાશ્મીર, બલુચિસ્તાન અને ગાઝા વિશે ભાષણ ભરડી નાખ્યું. સામે પાકિસ્તાનના વડાપ્રધાન પણ બેઠા હતા અને બે ઘડી તો મુનીરને એવું લાગ્યું છે કે હું જ પાકિસ્તાનનો શહેનશાહ છું. We are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. એમના આ ભાષણે એક વિવાદ જગાવ્યો છે અને ભારતે એનો જડબાતોડ જવાબ આપ્યો છે. આપણે આજે એની વાત કરીએ. નમસ્કાર. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે કાશ્મીર વિશે અને ભારત પાકિસ્તાનના સંબંધો વિશે અને ખાસ કરીને ટુ નેશન થિયરી વિશે વાત કરી. એટલે કે પાકિસ્તાનનો જન્મ કેમ થયો એનું જ્ઞાન આજે એમણે આપ્યું. એવું કહેવા માંગતા હતા કે ભાઈ પાકિસ્તાન અને હિન્દુસ્તાન એટલે કે ભારત સંપૂર્ણ અલગ છે અને હિન્દુઓથી આપણી રહેણી કહેણી જીવનશૈલી બહુ જ અલગ હતી, બહુ અલગ છે, એટલે જ આપણે જુદા પડ્યા છીએ. ટુ નેશન થિયરીને એટલે કે મોહમ્મદ અલી જીનાની ટુ નેશન થિયરીને જસ્ટિફાઈ કરવા માટે એ આવું ભાષણ પાકિસ્તાનના લોકોને આપતા હતા. એમણે એવું કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનથી ક્યારેય અલગ ન થઈ શકે. કાશ્મીર એ પાકિસ્તાનના ગળાની દોરી નસ છે એવું એમનું કહેવું હતું. બલુચિસ્તાનમાં આતંકીઓનો ખાત્મો કરીશું એવું પણ એમણે કહ્યું. કલમાના આધારે પાકિસ્તાન બન્યું છે એવી એમણે ત્યાંના ક્રાઉડને સમજણ આપી. હદ તો ત્યારે થઈ કે ત્યારે સામે બેઠેલા પ્રબુદ્ધ લોકો અને ખાસ કરીને વિદેશમાં રહેતા નાગરિકો પાકિસ્તાનીઓ અને સમૃદ્ધ લોકોને એ એવું ભાષણ આપતા હતા કે તમે તમારા બાળકોને પાકિસ્તાનની કહાની સંભળાવો. કોણ છે આ આર્મી ચીફ આસિમ મુનીર એ જાણી લો. 1986માં આર્મીમાં જોડાયા છે, ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટમાં. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.